સમય મર્યાદામાં માહિતી કે જવાબ નહીં આપનાર વેજલપુરના તલાટી કમ મંત્રીને માહિતી આયોગે ₹25,000નો દંડ ફટકાર્યો। કાલોલ તાલુકાના વેજલપુરના યોગેશ કુમાર ચંદુલાલ કાછિયા દ્વારા વેજલપુર ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અને જાહેર માહિતી અધિકારી પાસેથી તારીખ 2/1/2024ના રોજ આરટીઆઈ એક્ટ હેઠળ વેજલપુર ગ્રામ પંચાયત દ્વારા 14મા અને 15મા નાણાં પંચની વિગતો, કેટલી ગ્રાન્ટ મળી, કયા કયા વિસ્તારોમાં કામ થયા તથા ગ્રામ પંચાયત દ્વારા 31/3/2018થી તારીખ 31/3/2023 સુધીના થયેલ ઠરાવોની વિગતની માહિતી માંગી હતી। જે અરજીઓ તલાટી કમ મંત્રી દ્વારા કોઈ જવાબ આપ્યો ન હતો કે માંગેલ માહિતી પણ આપી નહોતી, જેથી અરજદાર યોગેશ કુમાર ચંદુલાલ કાછિયા દ્વારા કાલોલ તાલુકા વિકાસ અધિકારી સમક્ષ પ્રથમ અપીલ કરી હતી। તાલુકા વિકાસ અધિકારી દ્વારા તારીખ 30/3/2024ના રોજ હુકમ કર્યો અને 10 દિવસમાં માહિતી આપવા જણાવ્યું હતું। તેમ છતાં પણ કોઈ માહિતી ન આપતા અરજદાર દ્વારા માહિતી આયોગ સમક્ષ તારીખ 28/6/2024ના રોજ ફરિયાદ કરી હતી, જેની સુનાવણી આયોગ દ્વારા તારીખ 26/3/25ના રોજ વિડીયો કોન્ફરન્સ દ્વારા યોજાઈ હતી, જેમાં વેજલપુરના તત્કાલીન તલાટી કમ મંત્રી રમેશચંદ્ર છોટાલાલભાઈને આયોગ દ્વારા સુનાવણીમાં અચૂક હાજર રહેવા અને સ્પષ્ટતા કરવા તાકીદ કરી હોવા છતાં પણ હાજર ન રહેતા અરજદાર યોગેશ કુમાર ચંદુલાલ કાછિયા પણ હાજર રહ્યા નહોતા। હાજર રહેલા તલાટી કમ મંત્રી જેપી ગોયલે જણાવ્યું હતું કે પોતે 4 દિવસ પહેલા જ હાજર થયા છે તથા અગાઉના તલાટી કમ મંત્રીએ કોઈ માહિતી આપી નથી કે અરજદાર સાથે કોઈ પત્ર વ્યવહાર કરેલ નથી। સમગ્ર મામલે તત્કાલીન માહિતી અધિકારી અને તલાટી કમ મંત્રી રમેશચંદ્ર છોટાલાલભાઈ હાલ તલાટી કમ મંત્રી કાલંત્રાની બેદરકારી અને આરટીઆઈ એક્ટ 2005ની કલમ 20(1)નું ઉલ્લંઘન કરવાની વિગતને આયોગે ગંભીરતાથી જોતા ₹25,000નો દંડ કરવાનો આદેશ આપ્યો છે અને દંડની રકમ 30 દિવસમાં ચલણથી જમા કરવામાં અને જો સમય મર્યાદામાં રકમ જમા ન કરાવે તો તેમના પગાર ભથ્થામાંથી કપાત કરી સરકારી તિજોરીમાં જમા કરાવવા હુકમ કર્યો છે। આમ આરટીઆઈ એક્ટની ઘોડીને પી જતા અધિકારીઓને યોગ્ય સબક મળે તેવો હુકમ આયોગના કમિશનર વિપુલ રાવલ દ્વારા કરવામાં આવ્યો છે।